ઓય 25,000 કરે 31,000 કરે કેટલા થયા? 82,300. આ તો બાપ બેટો રાતના ઊંઘ્યા લાગતા નહીં. એટલે હિસાબ તો કરવો કે ના કરવો? એટલે આજી રાતના હિસાબ જ કરતા લાગો છો તમે. હવે બસ કઈ દોઢું ના બોલો ને તો સારું એમ. એટલે અત્યારે મીટિંગ ગોઠવી છે એનું કોઈ કરો તે સોપડું લઈને બેસી જાશો. એટલે હિસાબ તો કરવો પડે. અને મીટિંગ તો છે ને મારે તમારા હંગાત પહેલા કરવાની છે. ઉએ તેમ બધાને હંગાત નહીં કરવાની. એટલે તમને રાતે થોડી કઈ શરમ ના આવી? 2500 રૂપિયા તમે લખાવતા હતા, થોડી કઈ શરમ ના આવી તમને? હા તે ઘરમાં હોય એટલા લખાવો. ના, તમારા ઘરમાં તો એટલાય પૈસા નહીં. હા તો અમારા ઘરમાં તો 50 લાખ રૂપિયા થપ્પીઓ મારેલી પડી છે. આ તો પણ દોઢાઈ સિવાય બોલતું જ નહીં. એટલે તમારા કરતે તો તેત્રી વાળા હારા હોય. પેલા ખેગરજીએ કેટલા લખાયા, પેલા ભૂપતજીએ કેટલા લખાયા, કદાચ તમારા વાત લઈ અને એને 2500 લખાયા હોત તો હું તો ઉભો રત કી. ઓ તારી તમે તો ઠેઠના એને હારા ગણો છો. દવાખાનો અમે નહીં ભરેલા લા તમારા. નહીં ગણતા, તમન હારા ગણતા હતા, તમને જ ગણતા હતા. હોય એને હંગાત તો આખી જિંદગી મેં ઝઘડા જ કર્યા છે. હાલ ઘરમાં હોય એટલા લખાવો. અને મફુજી એવું કીધું ખબર છે કે વાઘુજી ચિંતા ના કરતા હું બેઠો છું. ઓય 31,000 તો એને ગોમમાંથી 30,000 તો ગોમમાંથી લઈ આલ્યા મન. હા તે તો ઉસીના લઈ આલ્યા છે. પાછા નહીં આલવા પડે એટલે વ્યાજ નહીં બાપુજી આલવાનું. પાછા આલ છે રે. આ તો પણ આવ્યું ને, આ તો મુહૂર્તમાં હળગાવા ફરી જ રહ્યું અમે. એટલે તમને શું નહીં ગમ્યું એમ? ચમ અમે તો બધું ગમે છે. ના, કોક તમને પેટમાં દુખે એમ. એટલે પૈસા તો હોવા દો ઘરમાં લખાવા. લખાઈને પછી હાલવા ના પડે. ખરેખર એક ડાયરામાં આપડી તું નહીં, આ બાજુમાં બેહવા વાળા જ ખતડા નીકળ્યા એમ. તમે તો જિંદગીના અમને હારા નહીં ગણ્યા. એટલે- એટલે હારા ગણ્યા છે. પણ ચોથી ગણો. અને આ તમારે બધું મન કહેવા નહીં આપવાનું. અત્યારે તમે એ જઈને કહેતા હો ના કે મીટિંગ છે ને રોટલા છે. એ તો તમારે જવું પડે, ઘર ધણીને જવું પડે. અમાર ના જવરાય. અમાર હાજે ના આવી રહ્યા. રાજે લે આ ભાગ રાણી તમને જતા જોરા આવે છે. જા આખી ચા પાણી અને રોટલા અમારા ઘેર સીધા. હારું. હે, તરત બે ચોપડું લઈને બેસી જા તમને પર મળ્યો. સારું હેડો, તમારા જોડે પૈસા પડ્યા હોય તો બધું કરિયાણું દાળ લેતા હો અને તેલ ને બધું લેતા હો. હેડો. એને પેલા લખાયેલા પછી હાલો છે તો મીટિંગ પટે એટલે. અલ્યા ઈ તો આલજો, પણ હાલ તમારા જોડે 500 રૂપિયા પડ્યા હોય તો બધું લેતા હો. હું આલું છું એમ કહું છું. એટલે એવું નહીં ડાયલ ને એવું ઘરમાં નહીં તમારે. શેની વાત છે? રોટલા નહીં કરવાના બધાના? ઓય એટલે બાસ્કાઈને કીધું તમે લેતા હો. આ તો બાસ્કેટના ગુંજામાં 5-25 મેલો એટલે હળિયો કરવાની મજા આવે. તાણી અરે તો બે દશમન થયા છે. તમે છે ને અવસર બગાડવા ફરી રહ્યા છો, મને બધી ખબર છે. એવું છે એમ ને. ઓય ગમે તે કરી અને અવસર બગાડે એમ. એટલે અમે નહીં આવે તો અવસર સુધરી જાય ને. હે અમે નહીં આવે તો અવસર સુધરી જાય ને તો અમે જતા રહેવાથી. અલ્યા વ્યૂ પગે નહીં મેલા જો હેડો. હારી જ ગોતી રહ્યા છો. અમે નહીં ગોતી રહ્યા. હારી જ ગોતી રહ્યા છો. તમે કેરામાં ફરી રહ્યા છો. એટલે હારી જ ગોતી રહ્યા છો. અરે વ્યવહાર હાલવો તો થપ્પી હાલવી પડે હંગાત. હા. એનો વ્યવહાર ના થાય. એટલે પૈસા હજુ કોઈના આયા નહીં. આ તો એવાય ઘરમાં નહીં પડ્યા. એટલે બીજે ના છે વિવાહ કરો છો. હે થોડું ભેગું નહીં કર્યું. લ્યા, ખરેખર આટલા મહેનત તો આખી જિંદગીમાં મેં વાપર્યા તમે તાર હાલ કર્યું એનું થોડું બાચીમાં કહી દો. હા સારું હેડો, તમે બધા મોસા અને બધું ઢાળો, હું બધું લેતા આવું. હેડો. આમાં તમે રહ્યા નહીં, તમે તો આબરૂ ઘટાવા બેઠા જ છો. અલે અમે હશે ને આબરૂ હસવા તમારી એમ કહો. ધૂળ હસવાય જોઈ લીધા. હવે એક દોનનો ખાલી આ છોકરો પૈણી જાય ને એટલે પછી જોવો ખાલી. પહેલા તો ગરજ વગરનું બોલવાનું બંધ કરી નાખો તમે. એમ નહીં, અભાના લગ્ન થઈ જાય ને પછી નાટક જોવો મારે. શું નાટક કરશો? હે તમારામાંથી વધારે તો વધારે શું થાય લ્યા? પીન ફરતા હેડજો. ઓવે ઓમે લે અમન વગોઈ નાખ્યા છે તમે. એ ભૂમતાઈ, હે આ વિવાહ છે પણ વિવાહ જેવું લાગે છે ઓમ. પોપટજી મારું બધું હરખ નહીં આવતો, હરખ નહીં રહેતો એમ. અરખ રે એવું છે ને, આવાને કર્યું જ નહીં. કર્યું જ નહીં ખરેખર. પહેલાથી જ પેલા બાસ્કુનું વાપરીને કંજૂસ વેળા કરવા માંડ્યો છે. કંજૂસ વેળા કરવા માંડ્યો છે. અને તને એના પાણ છે એ શું લ્યા? હે? અને મારું તો કેવું માનવું છે ભૂમતાઈ ખબર છે, અવસર આદરો ને તો પછી ચેડે લમણો ના રાખો. છૂટ મિલ દેવી. હા, ખરું, ખરું. તો તમારો અવસર અસલ જ થાય. ના ના હાચું હાચું. આ તો 2000 રૂપિયા આલ્યા હોય તો પેલો બાસ્કુ હિસાબ માગે. ઉવે ઉવે હિસાબ. બાકુ બાકુ. ઘૂમતા વાહ ભૂપત કાકા, મારા કાકાએ અમારા ઘેર બોલાયા તમને. એટલે ચમ બોલાયા છે? કોઈક મીટિંગ છે
એટલે આખો દાડ મીટિંગ જ કરવાની છે કે પછી ગંઢિયાનો આમ રાજીએ કરવાના છે તો એ અરે ભૂપત કાકા એકલી મીટિંગ નહીં રોટલા બનાવવાના છે માર કાકો તું વર લાડો હોય કે ગમે એ હોય તો મીટિંગમાં હવે પૈસા બાબતે વાત થાય નહીં તો અમારું કુટુંબ ઊભું રહે નહીં. અરે ભૂમતાઈ પૈસાની વાત નહીં હોય કેવું સારું હરકના રોટલા ખવડાવવાના માર કાકો એમ એટલે હરખ ના નહીં તાર કાકે બધાની એ ગાધેલા છે એ પાછા ખવડાવે છે એમાં શાનો હરખ ઈરું પાછું આલે છે એમ. તાણી જા આવે છે હાલ આવજો હા હા જા ખરેખર યાર કેવા દાડા આયા હોય એના નહીં ભૂમતાઈ એમ. ખાવા તો ને તો પાછા ના પડતા હો અરે તમે જુઓ ખાલી રોજ રોજ આવા મોકા નહીં મળે નહીં મળી અને આપણે જઈને થોડું ક્યાં ખાવામાં આઈટમો વધારે આવે ઓએ નકે આર્યો ખાવ કે હાદા રોટલા કરશે એમ. અરે ફૂમતાઈ બધુંય થાય પણ ખાલી હોકા મોઢો રાજી થઈને કે ને તો મજા આવે ઓએ વાત સાચી છે. શેખર કાકા બોલ માર કાકે અમાર ઘેર બોલાયા છે તમને ચમત્કાર રોટલા કર્યા છે ખાવા બાનું હોય તમારે એવું છે એમ ઓય હું બનાવ્યું છે ઈ તો જો હવે બનાવવાનું હોય એવું છે એમ ઓય અને મારે તને એક વાત કરવી છે લ્યા. પછી વાત કરજો જો મારે કેવા ફરવાનું હોય બધે અરે પણ વાત તો પડતો જા લ્યા. અરે ઘેર આવીને વાત કરજો ઘેર અહીં શીરતી મારે વાત કરવી બરાબર નો હલવાણો છું. એક બાજુ લાસારી આવે છે હવે ચી બાજુ જાવું મારે. ખરેખર બાસ્કોજી કાકાની એક વાત યાદ આવી ગઈ હો ભાઈ જી. આપણા કાકો કહેતા કે વહેલા ઉઠીને દળેલું અને જવાનીમાં રડેલું ગડપણમાં કોમ આવે. જો આ વાઘુજી જવાનીમાં કમાણા ને તો આજે ટેકા મીટિંગ ના રાખવી પડો લ્યા. ટેકા મીટિંગ રાખવી ના પડો અને તમારે વાતો કરવા ના મળો. વાતો કરો લે તમે તાર વાતો કરો આખા ગામમાં ઉદડો ઓય. આ તે વાતો કરે એવું તમે કર્યું છે તે વસ્તી તો વાતો કરવાની જ છે કે ખરેખર અભાના વિવાદ રહ્યા છે કોઈને હરખ નહીં હમુર તો હરખ નહીં મુઢા ઉપર ઈ જોવાનું છે. સતાન તો અહીં બેઠા છો હવે દોડ ગાડી ફરતા હે ને એટલે તમારા છોકરા કેમ નોકરીએ નાહી જાય છે હજુજી? તે રજાઓ નહીં મળતી. ઓવે આજે વિવાહની વાર છે અત્યારથી શું કરવા રજાઓ પડાવી પડી ગયા? આ તમારો ઉભો કોઈને વિયમ ટેકો કર્યો છે કોઈનો હઠા જોયો છે કોઈનું મોઢું લૂંકાવ્યું છે ને. હા એટલે મારી વાત સાંભળો જે દાડે જમણવારો હોય ને ઈ દાડે તમે તાર નોકરી મિલ દેજો એટલે ટિફિન માં પકડાઈ જાય હોય. ના રે ના શું કરવા ખાવા રહી ઘેર આવો બાપુજી આવો બાપુજી આવો. બેહો ત્યાંની માથાકૂટ કરો છો કેટલા આવ્યો આયોજન આયોજનમાં તો મફુજી રાતે બધા આયા હતા મીટિંગમાં અને બધાને પૈસા લખાયા છે તમે એકલા બાકી છો એવું છે ઓય હા તે અમારે લસી દો કેટલા હવે નોટ તો આ બાજુ લાવો લ્યો જોઈ લ્યો લે પાણી પીવો. હા હા બાસ્કુજી કાતરાજી હરીજી કાતરાજી ભૂપતજી તેતરાજી વાહ ભાઈ વાહ બધાને લખાયા છે ના ના સારું છે બાપુજી હા તમાર વાળાનો દબદબો છે બાકી અમાર વાળા તો હાવ પાણી બેસી ગયા હતા. એ તો વળી ભરતજીએ થોડો ઠપકો આલ્યો ની એટલે વળી થોડી હરખાઈ લાયા અને કે બધું બગડે એવું હતું. ના આપણે બગાડવાનું નહીં હરખાઈ લાવવાની છે અને પેલા શું કીધું પૈસાનું? એ તો કીધું છે હું હોદે જવાબ આલું એટલે હજુ જવાબ આલવાનો છે? ઓય એની ચિંતા ના કરતા હું તમને 30,000 રૂપિયા લઈ આલ્યો હા એમ હવે ભાઈ ફૂલ લઈ તો ફૂલની પોખડી જે મળે ટેકો કરો શું કેવું હા એ તો કરવો પડે તાણી અને અવસર જ આપણો છે એવું સમજવાનું છે હા હા. નહીં સમજીએ મૂળતું એવું નહીં સમજતા હાર્યા તો એવું તો લગીરે મગજમાં નહીં. અરે એવું ના સમજાવો તો વહેલા ના બેસી જો એટલે તમને તો વેકન્સી મારા હુડિયા સડાવવાના છોકરા આવે તો કોક ટેકોય કરાવે છોકરાને તો નોકરીઓ મળી છે. વાઘોજી ઓભળો મારી વાત કે બધા હારા હોના થાય હાલ તો તમારે જીભ પી રવો મેલવાની જરૂર છે હા એટલે માફુજી ભયાન તો કહેવાય આ કે કેવરાય મુરત ઘટાયું નહીં તાનનું આરો દોઢા સિવાય બોલતો નહીં. વાત એવી નહીં તમે હમણાં વાતો કરતા હોય તો વાટે વસ્તી જાતી વચ્ચે એવું લાગે કે અરે લડતા હશે મારા વળી પહેલી વાત તો તમને જ બોલતે આવડતું નહીં તમે કોળીઓ લઈને ફરો છો સીધો ટસકો છોડો છો લ્યા ઓવે એટલે આપણે સુખ શાંતિ હારે અવસર કરવાનો છે જીભ ઉપર મેઠાશ રાખો મેઠાશ કોઈ ને શું કે કોઈ ઊંચું કે આખી છોકરાનું શું કબજે રજા પડે ના ના એ તો હું ટિફિન પહોંચાડ્યો હવે. અને અસલ વાત કરું વાઘુજી હાલ તો હાથી બની જો આ કોને ઓભળવાનું ના કોને કાઢી નાખવાનું ના કે અવસર નહીં કરી કોઈ જાણી જાણી ટોકણી જેવડી વાત તમે પડશો તો ઓય તો હળવું છે સીધું લાવું નાખવા જોવા છે હવે એ તો એનો સ્વભાવ છે કે સ્વભાવ તો માફુજી અડધો હોય ને બગાડ્યો છે. હરી અત્યારે ઊંચા થઈ થઈને બોલી છે ને ગળાની સોગંદ ઈ એના વિવાહ હતા ને તાણી મેં અડિયો કરી છે ને મારું મન દોડા છે પગની તો કડીઓ થઈ ગઈ હતી.
આ મોણા હળ જૂઠું બોલો છો મફુજી. અરે હું ચાણી પૈણવા જો ચાણી જોન જઈને આવતી રહી એટલે હોય તો ખબર નથી. પીન રખડતા હતા પીન. ઓવે એટલે થોડુંક તો સાચું બોલ. ચોથી હાચું બોલા. હાજર હતા તમે? બધાને યાદ છે હો. ઘેર જમણવાર હતો તમે હાજર નતા. જોન જઈતી તમે હાજર નતા. અલ્યા તમે તો બીજા દાડે ચોકથી ઉઠીને આયા હતા. હરી હેડ પૈણવા. અલ્યા હરી તો પૈણીને આવતો રહ્યો. ઓવે હવે તને શું ખબર લે? તમે ટેકો કર્યો તો મારી યોમાં. કાતરાબાને ખબર ઈ વખત તો ભેગા હતા ચોથી ટેકો કરું લે. આ તો કમી લાયા હતા. મને હાથી રાખ્યો તો લે. અલ્યા 700 રૂપિયા તો આખા ગોમમાં રખડી અને કગરી લાયો તો હું. આ તે આનું પી ગયા હતા બધું. અડિયો તો કરી હતી. અડિયો કરી હતી પણ અડ્ડે કરી હતી હો વાઘુજી. તાણી ઘડીક ધન પીવા જતા હતા, ઘડીક ધન પીવા જતા હતા. એમાં તમે ઉકેડા પડી રહ્યા હતા. અલે અમે પૂરું કર્યું છે. અમે જાતે મજૂરી કરીને પૈણા છે. આ બાસ્કુજી મેં મજૂરી કરીને પૈણા છે લ્યા. ઓવે તમે જો નહીં આયું. બસ હવે નવાઈ નહીં કરી તમે. નવાઈ કરી છે જમ નહીં કરી લ્યા. તાણી ઓવે અવસર કરવો કોઈ જમજમની વાત નહીં લ્યા. તાણી અલે ખુદના વ્યોમ બાપુજી ખુદ કમાઈ લાવો તારી ખબર પડે કે કેટલું કાઢું પડે છે. આ રાતી રોડ જેવો હતો લ્યા. હું રાતી રોડ જેવો. આ જો રાજી થાહી મફુજી વાતો લેવા આયા છે. રાજી થાહી આપણા ટોળાની હોય સમજો કે લે તાણી અને આ અવસર તમારે જ કરવાનો છે સમજ્યા? બસ અમે તો જેથી બદમ પરિણાવતા આવો છો ચમ. એ હરીજી એ જૂની વાતો બંધ કરજો તમે. મફુજી હા. બધું કાવું દાવું હરીભાઈ નાલ દેવું છે. હા હા બરોબર છે. હરીભાઈ ના ગભે દોહરી મેલો. હા વ્યવહાર દીએ ના આલો ને આપણે. આ તો ગભે કોળિયો મેલે છે કોળિયો ઓમ કરીને. ના આપણે કોળીઓ નહીં મેલો, દોહરી મેલો હાલ વાઘુજી. હરી બોલે પણ આમ ચોખ્ખો છે તમને કહું કે અમુક તો સમજ્યા. કોણ અમુક? વાત છે આ તો. ના ના નામ લ્યો. નામ નહીં લેવું. અવસર લઈને બેઠા એટલે વધારે ના કહેવાય આપણે. એટલે વાઘુજી કેટલા વખત કહેવાનું જાણી જાણી વાતો પડતી કરો ને તમે ભલા આદમી. બીજી વાત તો હુજવા દો અમને. બોલો કેટલા લખું કો? ખેગારજી જબર હેડ્યા છે. ઓવે વાહ ભાઈ વાહ. ઈયના આગળ વૈશાખમાં અવસર આવે છે કે? હા, હા. બાપુજી ખેગર નો તો મારો અડધો ટેકો થઈ ગયો અડધો. હા ખરો. અમારા 11,000 લાસી જો હેડો તા. વાહ ભાઈ વાહ. હરીભાઈ હા આ બધા પૈસા ઉઘરાઈ અને તમારા જોડે રાખો બરોબર. રૂપિયો એ તમે જેમાં વાપરો ને એનો હિસાબ ખાલી રાખજો. શું કેવું? ભાઈ મારે આવડી મોટી જવાબદારી જોતી નહીં મફુજી. હવે લેવી જ પડી છે. ના ના બાસ્કુજી અરે હિસાબ તમે રાખો. ના તમે જ રાખો હિસાબ. રાજા રૂપિયાનો હિસાબ રાખજો એટલે ક્યાં તો શરમ આવે છે તમને? મફુજી હિસાબ તો જોવા કે હા હિસાબ તો જોવે પણ એમ કોઈ દેખાતું નહીં, કીધું નહીં. કીધું છે બધાને. એ બાપુજીના ભાઈ એ વાઘુજીના મોટા ભાઈ, એ વાઘુજીનું હારું વિચારનારા ભાઈ. બસ હવે ફૂમતે ભલા આદમી પછી માપે હોય વાત કરો હી યાર. એટલે એ બધું જવા દો અત્યારે. પેલા પૈસાનું શું કર્યું કોણ? હે? પૈસાનું તો હજુ કોઈ કર્યું નહીં. એટલા ચેકાવાના નહીં. ચેકાવાના સી પણ ઓમ એટલે ઓમ ઓમ એટલે તું પેલા નેસો ઉભો રહેજી. મને વાત કરતા નહીં ફાવતું. અરે ભોય બેસી જાવ કેતા હોય તો હવે તો હા તે બેહવું પણ અમે મોટા છો. હા. હવે ફૂમતે એટલે એમ નહીં મારી વાતો આપણો પેલા તમે. વધારે પૈસા તું લખાઈને આવ્યો છે. તને ઊંઘ ના આપી દો હે એની જગ્યાએ અમારી ઊંઘ હરામ થઈ ગઈ લે. એટલે હું કહું તમને પૈસા એમ ને એમ આલ દઉં. એ શરમ આવે છે તને? તારા બે ભયાથી સંબંધ નહીં રાખવો. એમ નહીં કહેતો પણ આપણે હાડો. અરે ફૂમતે એવું નહીં મને હવે શી રીતના ચેકાવા મારે થોડી આબરૂ હોય કે ના હોય એ પછી. તમારો લખાવતી વખત વર રાખવી હતી કે? અરે એ વખત તો જોશમાં આવી ગયો તો. ખેગાર જો અભડ તારે છે ને પૈસા લખાવા હોય તો અમારો સંબંધ તોડી નાખ. બસ. બરાબર અમે વિવાહમાં નહીં આવવાના કે ચોય નહીં આવવાના. બરાબર પેલો મેળો ચાલે છે તે અમાર બે જણાની વાત થઈ ગઈ છે. જવું છે એટલે જવું છે એમ. અરે ઘેર અવસર છે ના જવાય. તો પછી જાણી હારું હેડો પૈસા હું ચકાઈ નાખું બસ. પણ ઈ તો હું મારી રીતે વાત કર્યો. તમારી રીતે નહીં, તમારે એના પૈસા ચેકાવવા પડશે. હા હા ચકાઈ નાખશો બાપા. ચેકાઈને ખાલી 5100 જ. ઓય સમજે? હારું બસ. અત્યારે જશે આપણે ઈકણ જાતે પહેલા તમે પૈસા ચેકાઈ દેજો. એ ભલા આદમી. ચોખ્ખી વાત છે ને હોય તો. અરે એમ નહીં કહેતો એકમ બધા બેઠા હશે મફુજી એટલે હશે જો. ભરતજી હશે બાસ્કુજી હશે હરિભાઈ હશે અને મારે સીધું સીધું કેવું કે ભાઈ હવે પૈસા ચેકી નાખો તમે.
એટલે એ બધા બેઠા છે તમને લાસારી આવશે એમ ને લાસારી તો આ ભાઈના ઘેર અવસર હતો તાણી બધું રાવણું બેઠું હતું એ દાર તો મોટા ઉપાડા બોલ્યો તો કે 2100 રૂપિયા અને એ પાછો દારૂડિયાના ઘેર લખાઈને આવ્યો લ્યા. અરે ઈ દાડે મારો સમય નતો હારો, હું મંદી પરિસ્થિતિનો હતો. બંધા સમય તો એ દાડે હારો હતો ઓના કરતે હારો હતો પૈસા ચકાઈ નાખાવ બસ. આ બસ એ એકલા ચકાવન નહીં, તો 51 છો જ. હા. ઉએ સમજો, હારું હારું. ઉએ નકર દો ખ્યાગાર આયરું તે ના કર્યું તો ખરેખર જે મારી ગઈમાં આવશે ને એને ભમાયા વગર નહીં મેલું મુએ. સાચું હારું બસ. હાડો હાડો બસ બસ લ્યો એ હું કરી લે ચાલુ કાકા એટલે ચાની તો પથારી ફેવરી છે બધા ગોઠિયા ખવારવાના છે નહીં ભૂલાય રે ગોઠિયા, નહીં ભૂલાય. આ દશમન નું શું કરવાનું લ્યા? અવસર લઈને બેઠો છે તોય મને ગોઠિયા ખવડાવવા છે. ના મફુજી ના, આ તમે આડા ના પડતા, આ તમે વચ્ચે ના પડતા. આ દશમન ને આજ હું ગોઠિયા ખવડાયો હો, મારો મોટો ભાઈ ગયો પણ આજ હું ભૂલી જાય મફુજી, ભાજી નાખવા છે અમે. બેહી દો. કાકા હવે આઈ અલ્યા એમ કહો કે સોખવટ કરો કે પેલા ગોઠિયાની બીક લાગે છે, તમે રોજ ખવડાવો છો ઈ રે ગોઠિયા. ખરેખર મફુજી બે કુટુંબ વચ્ચે ઝઘડા થયા નહીં એટલે ઘણાને ગોઠિયા ખવાર્યા પણ આજ અવસર લઈને બેઠો છું ને એટલે હકીકતમાં ખવારું છું. હા ઈ રે. ખો. શું બોલતા હતા કોક બાર? એ આવો હે આવો બધા આવો આવો બુજી. હરીભાઈ બેહવા દેજો. આવો બાપુજી ગોઠિયા ખવારે ગોઠિયા ખો હટો. હરીભાઈ ઊભા થાજો 2 મિનિટ. એટલે આવતા રહેજો. ઘૂમતા બી આવો ઓય આવતા રહો. આપણે તો ઘરના છો. આગળ રહેજો ખેગારજી તમે બધા ના આવો કીધું, આ બંકો તમને ના દેખાડો લ્યા. એટલે તમારા મોરે જે ઊભા હતા ને એ હાઈટમાં ઊંચા હતા અને તમે શું ગટ્ટુ ભર્યા એટલે દેખાડા જ ના મને ગળાની શોખન ભાઈ. હા, એટલે ની દેખાય ને ગોઠિયા તો પછી તમે એ ગાયબ થઈ જાઓ ટૂંક હવે સમયમાં. ઘરમાં શું આવો કહેવાનું એ, બેહી દો ભલા આદમી. બે અહીં જો કી લે બધું બરાબર છે એમ. લ્યો એ ઓય બેહો. પકડજો થાળી. બસ ખેકરજી ના થોડી જો. લ્યો. લ્યો લ્યો ભૂપતજી. ઓ તારે બાપુજી ગોઠિયા લાયા છે એમ લાવ ગોઠિયા. ગાયગા ખાઈ લેજો ન તે આ ખબર છે ને તેતરાઈ વાળા ખાવામાં તો નંબર આવે છે હોય એનો હાસુ તાણી ખો જો ભૂપતજી ખાઈ જાય. વાઘો વાલે ખેકરજી ચાલજે ફેર. અરે અલ્યા. ચાલશે ચાલશે. નાસ્તો નાસ્તો ગોઠિયા ખાવ ખાલી. આ બસ ભૂપતજી ના લો કે જા થઈ શું કરે લે? હારી વાપરે વાઘોજી આપણે આ ગોઠિયા મળી દેજો. ખાવા જો કી. એટલે આ પેલી આયોજનની વાત કરવાની છે. હેડો મોડું થાય છે. મેલ્યો હેડો ફોટોફટ. ઘૂમતા તમે વાળતા મોટો છું એટલે એકન બેહવું પડે નહીં કોઈ. હાથું મોટાની કેટલી ઇજ્જત. વાઘુજી હા મારે તમને એક વાત કરવી છે. શું મારી વાત સાંભળો તમે છે ને જે લખાયા છે ને એ મર્યાદા બરોબર છે. હવે વધારે ના લખાવતા ભલે તમારા વૈશાખમાં વિવાહ રહ્યા પણ હવે વધારે ના લખાવતા શું કેવું મફુજી? હા, એ વાત સાચી. તાણી. બાપુજી એરે કોક બીજું એટલે કહેવા પૂરી વાત વાપરવી પડે કોકની લ્યા એમ. અરે બીજી વાતો હાલ પડતી મેલો, આ આયોજન નું કોક કરો હાડો. હા હજુ કંકુતરી નો કોઠો નહીં બનાયો. હા એ બરોબર છે. મંડપ વાળાને કીધું ભાઈ નહીં કીધું. વાઘોજી. મફુજી હા મેં કશું વજન રાખ્યો નહીં. જો હરિભાઈ ને ભૂપતજી ને અને બાસ્કાઈ ને બધું હુંપી દીધું છે. મંડપ વાળા નહીં કીધું તમે? એટલે અત્યારમાં તમે વાઈકણ કેવરાય એટલે ડાયરેક્ટ હોય આવ્યા છું પછી કહેતા આવું એટલે અત્યારે કહેતા હોય ને રોટલા થો એટલી ગળા. અરે જાઉં છું વાઘુજી અરે પછી ભૂલી તો ને ખેતરમાં કોમ આવે નાજો. અરે વાઘુજી હા લે ભલાથી મારી વાત તો સાંભળો યાર.
કશું વાત ઓભળવી નહીં. અરે કશું વાત નહીં ઓભળવી. તમે જે પૈસા લખાયા છે ને ત્યાંથી રૂપિયા હવે વધારે નહીં લેવો. પછી મારે ઉનાળામાં હાલવાના છે. ના ના હો ભાઈ વધારે નહીં લખાવા એટલા બરોબર છે પછી વાઘુજી પાછળથી આલી કે ના આલી કે? બાપુજી એની વાતો પડતી મેલો મંડપ વાળાને કેવું પડશે ને બીજી તારીખ લઈ રહ્યા ને તો ઉપાજી હા થાય એની વાત કરીને મેં એટલે બાપુજી તાટ્યું બોધ છે લ્યા. તો આ બેઠા છે એટલે ચિંતા નહીં અને થોડું વ્યાજબી કરાવજો હો. હા એ તો કેવું નહીં પડે ખેગારજી હા, હા. હું મંડપ વાળાને કહેવા જાઉં છું હો પછી અરે બેહો કી ઘડી અને ખાવાના ટાઈમે આવી જાજો. અરે એ તો પછી કહેજો કે ઈયન દવા દ્યો ને તમે. જો હડો. અરે બધું કોમ પટી જાય તારે હા શું બનાવ્યું છે ખાવામાં? હા ખાવાનું આયોજન શું કર્યું છે? ખાવામાં અડદની દાળ અને રોટલા. એવું છે એ આ તો ઘેરે ખસાલ્યા ઉવે નવે નહીં કરતો કોઈ તું એટલે કોઈ ખારું કરો યાર બાપુજી. એટલે આપણે બે કુટુંબો એરી વાત કરો કે વિવાહ હોય અને કંકોત્રીઓ લખવા કે કોઠો લખવા ભેગા થયા હોય તો ચીએ હારા રોટલા કર્યા કોહડો. અરે વાત સાચી છે પણ હાલના સમય પ્રમાણે થોડુંક આઈટમ વધારો એમ શીરો કરો હે મોહનથાળ લાવો દાળ કરો. તમારા ઘેર અવસર હતો અને આવી રીતે જમવા બધા ભેગા કર્યા હતા ને તાણ વાટ જોઈને બધા બહાર બેસી રહ્યા હતા. કોઈ દેતવાય નતું ભાડ્યું. ઓય એરી વાત કરું જાહેરમાં. હા બધું ના કહેવાય એમ. ભૂપતજી દાજો હરેજી હા તમે રસોઈયાને કહેતા હો જોડો હવે એ તો હું કહેતા હું પણ મારી વાતો સાંભળો. ઊભું થાય અત્યારે હેડ. પણ મારી વાતો આપણો કેટલા મોણસ નું રહોડું કરાવવાનું છે રહોડું તો હવે ખેગાર હું હવે જઉં છું મંડપ વાળાને કહેવા આમ કરો વાત કરો છો પૂછો છો તમે શાંતિ રાખો કેવું છે કે નહીં કેવું? હાલ તરત કહી દો હે? હાલ તરત કહી દો પેલા વાઘુજી એકલા કહું ફૂમતાઈ. એ વાઘુજી શું વાત છે? ફોર્મ આવો કે ભલા આદમી એ ભૂપતજી જો કે તમે અરે જાઉં છું વાઘુજી તમે હાલ હેડજો પછી ખાવાના ટાઈમે તમે આવી દો દાજો. ખેગારજી હું જઉં છું હવે હરી ઊભા થો હાલો. પણ કેટલા મોણસ નું રહોડું કરવાનું છે રાતે તો વાત કરી છે. 250 જેવો થાય આપણે કેવું છે કે પછી આટલામાં હું રમણ ભમણ કરીને નીકળી દઉં અરે હું કહું છું પણ શાંતિ રાખો કે પેલો વાતો ભણવા તૈયાર નહીં એમાં ભાઈ વિહારતું જ નહીં કે? બાપુજી અરે આપણે ઉભારો ક્લિયર 2 મિનિટ. હું કઈ ના આવું હા સારું તો બાપુજી હા 250 માણસ થાય છે પણ 50 જણા તો રીશે બળી નથી બેહી રહી તમને કહું. એટલે હું આપણે 500 જ ગણું છું. રીશે બળે નહીં બેહારવાના હા? રાજીપે વિવો કરવાનો છે. હારું હેડો. હરીભાઈ એ 250 એક વાત કરવી છે શું? શેટાઉન કીધું પેલા તો રીતો ની સડન તમન ના રે ના આ તો કહું છું વાત એમ નહીં બધાય- તમને એક વાત કહું બધાય બોલે છે ને કે મારું મન જોણાશે પણ રી નહીં સડાવવાની. એટલે હા. હું એ બોલી ગયો છું મારું મન જોણશે એમ કહું કેમ? હા અરે તમે આયોજન કરાવો ખેગારજી લા તમે બેસજો કોઈ પૂછવું હોય તો હું ખબર પડે જેને જે યાદ આવતું હોય કહેતા રહેજો હો પાછા. કંકુત્રી કેટલા રૂપિયા વાળી છપાવવાની છે કેજો કંકુત્રી તો હવે હે ભા હા કેવી કંકુત્રી છપાવી છે આપણે? અમાર 2 જણાનો ફોટો આવે એવી કાકા છપાઈ દો જો કાજુ પહેણ્યા નહીં 2 જણા ફોટો લાવવો હોય ને ભાવ અભ્યાસ છે કંકુત્રી ના 40 રૂપિયા થાય વળી 40 રૂપિયા જ થાય છે ને? હા એટલે એક કંકોત્રી ના કશો વાંધો નહીં હીરી આપણે રાખો ફોટાવાળી. એટલે અરે, પછી તમારે વિવો કંકોત્રીમાં જ પૂરો થઈ જાય એમ બીજું કોઈ કરી નહીં કો લે ઉવે જમાડી નહીં કો કે પછી જોર લઈને હેડી નહીં કો એમ. ફૂમતાઈ કંકુત્રી હારી જ જોવે હોય ગમે એના ઘેર જાય ને તો લાગે કે ના ભાઈ કંકુત્રી છે. કંકોત્રી હારી હોય પછી જુઓ એ પ્રમાણે અવસરે ઘેર હોવો જો હા, વિવાહમાં ઠકાણું ના હોય મંડપમાં ઠકાણું ના હોય ખાવામાં ઠકાણું ના હોય તો પછી લે શું કામ નો વિવો આવ્યો અલ્યા ઓને ચમ કશામાં ઠકાણું લાવવું નહીં. હવે વાપરો મારી વાત. આપણે 8 રૂપિયા વાળી રાખો હા હા બરોબર છે ફોટા વાળી ના હારી લાગે બરોબર આમ આપે એમ ચાલશે હા ભાગુજી ત્યાં હોય ને શું છે? એટલે તમારે ઓળખેણ છે કંકુત્રી વાળાની કોઈ ના તાણે અરે મારે એક વાત કરવી છે એટલે આવો કે નહીં અને બાપુજી હા. આપણે પેલી વાત કરી દો ને હા વાનગીઓ હું રાખવી. હા એરી વાત હવે કરી એ તો બધાને પૂછી દો હવે હું એકલો કહ્યો તો મજા નહીં આવે. તમારો શું વિચાર છે કો મારે સાસ રાખવાનો વિચાર છે. ખરેખર ઓનો બા કાતરો સા પીપીને મરી ગયો અને મને સા પાઈ પાઈને મારી નાખશે એમાં પૂછી સાહ કેટલી જોહે આપણે
સા તો 20 લીટર લખો ને. ઓહો હો હો 20 લીટર શું કરવી છે? તાણી 10 લીટર સાસ લાવવા અને 10 લીટર તો અંદર પાણી આવશે. પાણી રેડશો ને તો આખો વિવો ફેલ જાય પેલા આદમી. અરે અરે ઘણી જગ્યાએ તમે જો છો કેટલો બધો ખર્ચો કરીને અવસર કરતા હોય છે અને બગડા છે એટલે સાહે જાતે હા, એ વાત સાચી. પાણી જેવી સાહ હોય છે એટલે બધો વિવાનો ભરમ તૂટી જાય છે. અને સાની કિંમત શું? એટલે કોઈ નહીં. મારી વાત સાંભળો વાઘુજી, હા. બે આઈટમો આપણે રાખો, બે બરાબર. સા અને બંટિયા ડો કરીને પિન ઝોનમાં હેડતા બરાબર. ઘૂમતે બોલતે આવડે લે તમને? આ વિવાસી અલ્યા તમને બોલતે આવડે તાની? શું બોલ્યા તમે? મારે તો સા રાખવાનો વિચાર છે એટલે હું બોલ્યો કે હાલ ઠંડી ચાલે છે એટલે કેરીનો રસ કે એવું નહીં રાખવું, સાસ રાખે એમ કહું છું. હા. એટલે આખી થાળીમાં 3-4 વાટકીઓ પડી હોય હે સાહસ ભરવાની પછી. દાલ ભાત હોય ને. મપુજી, હા. એ મપુજી, પહેલી મીટિંગ કરી ને તાનારે દોઢું બહુ બોલે છો. એ તો મોટો છું બરાબર બોલું એમ. આપણે મીઠાઈ શું રાખવી છે? એ માગુજી એ મીઠાઈ તો ભલા આદમી પછી નક્કી કરાવો. આમાં ઓકી મારે એક વાત કરવી છે શું તમને. છે? હું કહું ખબર હે કે જે મેં પેલી એ વાઘુજી, વાત તો વયા આવજો. અરે વાત કરી. આયો થાય. એ ખેગારજી, તમે વયા આવજો. કીધું આપણા સાસનો ઓર્ડર છે ને એ ખેગારજી ના લ્યો એટલે કહી દી, પછી સાસ નહીં મળે પાછી. અરે બાસ્કુજી મને આમાં ખબર નહીં પડતી કોઈ. મારી વાત સાંભળો, આ પાર્લર ઉપર કહેતા આવજો. હા. અરે હા, જાજો. તમે તાર કહીને આવજો કે પાણી જેવી તો હોય. અરે પણ સાચું કહું છું. પાણી જેવી અરે નહીં, ડુવા મન જેવી. મન કાલે જઈને કીધું તું કે સાસનો ઓર્ડર આલો હોય ને તો વહેલા આવજો. આ વખત મારો ઓર્ડર બહુ સીધા આવજો, લખાઈ દેજો. જો ભેગા તો પટી જાય તો. હા. આમ બોનું માગે ને તો 1000 રૂપિયા આલી દેજો, હું આલુ પછી. જો હડો. પણ હાલ પૈસા નહીં લાયો. અત્યારે પૈસા કશો વાંધો નહીં, હું આલ્યો તો હડો. હું જઈને આવું ફૂમ કહ્યો. જલ્દી તો. વાપર્યું ખેગારજી? હા. તારીખ ના ભૂલતા લખાઈ દેજો. હા 14 તારીખ. એટલે તારે જાવું હોય તો જાજે મોમાં ઓભણ મારી વાત. પણ ફૂમ તો શું કરું? પેલો બોસ્કુ બંધ થતો એટલે બંધ થતો હોય કે ના થતો હોય હું તો ઓભણ આ બધું મીઠાઈ રાખવી છે તો હડો. કાજુ કતરી ના મીઠાઈ તો આપણે મોહનથાળ રાખો ને દેશી. બુંદી વાળો અત્યારે તો એનો ચાલે યાર, પેલો કોઈ ખાતું નહીં. બુંદી વાળો કોઈ નહીં ખાતું. તમને ખબર ના હોય તો કહી દઉં, હું કોઈ નહીં ખાતું. સાચું. દાણે આપણે પેલા બનાની એ ગયા તા વિવામાં હે પોસ કટકા કને લીધા તા લ્યા બુંદીના મોહનથાળના. એટલે મારે દેશી જ રાખવો છે મોહનથાળ. મરકુજી, હવે વાનગી એનું તમને કહી દઉં. બધાના ઘેર આવી મીટિંગો હોય ને તો આમી વાનગી કા નહીં, એ કોઈ લખતું નહીં. હા, એ તો તાણી બરાબર. ઘર ધણી જે ગમે ને એ રીત રાખે છે. તો એક કામ કરો, કરીને ખીચડી રાખો એટલે પૂરું. હે? એ તો અમુક તો જેને પૂછે એ તો કહેવાનો કે. તાણી, હે? એ તો હવે તમે મરી દાવ તાણ રાખશો. એ, બધું બરોબર છે લ્યા. લે રોટલાની ખટક કરાવજો હો પછી. હા એ તો બધું રેડી થઈ જાય. એ હું શું કહું છું, બધો ખર્ચો બચાવો હોય તો આ ભાને હાહારી તમે વાત કરો કે એકડ આવતારી બધા એમ આપણે બધો ખર્ચ જ બચી થાય. બરાબર, રૂપિયા ખર્ચો ના થાય એમ. તમે અવસર કર્યા છે ને બધી ખબર છે અમન. હવે જાજુ ના કેવરાવ. તો બચ્ચા આટલું બધું શું યાર તમે આમ કરો યાર હે? શું છે? આ તો હવે જમણવાર રાખવા માંડ્યા ને કયા જમણવારે ના રાખતા. તારીખ જોનો જાતિ કહાર ખાઈ ખાઈ. કહાર વાત. તમે બોલજો. ઓ હરીબા. વાહ ભાઈ વાહ, ખરેખર બલ્લુ જિંદગીમાં પહેલી વખત તમે હતો પાડ્યો છો હો. ચમ હતો જોઈએ છે એમ કહું છું. એટલે વિચારો જ મારા એવા છે. એવું છે એમ? હા શું વિચાર કરે છે? વિચાર એટલે હરીભાઈ લગનની તૈયારીઓ થઈ રહી છે અને લગન ગાળો આવ્યો છે, અભાના લગન છે અને મારા લગન નહીં થતા. એવું છે એમ? હા બલ્લુ હવે તને સાચી વાત કરું, તારે લગ્ન જ કરવા છે ને? તારે હરખે જાણી આવશે, તારા કુટુંબમાં હરખે છે એ દાડા તારા વિવાહ થઈ જાય. આ વાત તમે એકદમ સાચી કરી. અમી જો કાતરાઈ વાળા અને તેતરાઈ વાળા લડા છે પણ ભેગા થઈ જશે. અવસર આવે એટલે તમે ભેગા ને ભેગા હોય છો. હા આ બાનું હગું ના કરાવી લે. એ તો મને ખબર છે હરીભાઈ, કુટુંબમાં રાગ હોય ને એટલે ગમે તેથી હગું આવે અને તમારા કુટુંબમાં રાગ છે એટલે તમે અભાનું હગું કરાયું. ન કે અમુક કુવારો ના ફરતો હોય મારા કુટુંબમાં રાગ હોય તો તાણી અત્યારે જઉં છું રહોડિયા કેવા. રસોયા ઓય ઓર્ડર આલવો પડશે કે ભાઈ, તારીખ નજીક આવી ગઈ છે હવે. કેટલા મોણસનું રહોડું રાખ્યું છે? 250. 250 મોણસ. ઓય જબરજસ્ત કહેવાય હો. કરણ દડો વિવો કરવો છે ભાઈ.
એટલે પણ એટલા બધા ચો પૈસા છે વાઘુજી જોડે? વાઘુજી જોડે નહીં પણ એમ ભાઈએ જોડે તો શીખે. પણ પૈસામાં ઊભા તમે? અમે ટેકો કર્યો લ્યા. ખરેખર તમારા કુટુંબનો રાગ જોઈને ખરેખર મને મારું કુટુંબ યાદ આવે છે. મારા કુટુંબમાં કોઈ દાડો રાગ જ નહીં આવતો. આ તમે કેટલી વખત લડ્યા, તમારા આખા ગામમાં ઇજ્જત નહીં, તમારું ચોય નોમ નહીં, તોય કુટુંબમાં તમે જ ભેગા ને ભેગા. બલ્લુ સાચી વાત કરું, તેત્રી વાળાને બહુ ટેકો કર્યો છો, પૈસામાં ટેકો કર્યો એને. એવું છે? તો તાણી ચેટલા લખાયા છે લ્યા. કેટલા? ભૂપતજી 5100, ફૂમતઈએ 5100 અને ખેગરજીએ તો રેકોર્ડ તોડી નાખ્યો, 31,000 લખાયા. 31,000 રૂપિયા? તો તાણી શું વાત કરો છો? હાચું. એટલે જો ગાડીનો ઓર્ડર આલ્યો? ના, ગાડીનો ઓર્ડર હજી સુધી નહીં આલ્યો. ગાડીનો ઓર્ડર જોતો હોય ને તો મને જોઈન કરજો. તાર ઓળખેણમાં છે ને? અરે ઘણી ગાડીઓ છે ઓળખેણમાં. કશો વાતો નહીં, હું તને ફોન કર્યો હો. ફોર્ચ્યુનર લાવી છે ને તોય મારા ઓળખેણ છે. હારું હે, હો, હું ફોન કર્યો. વાઘુજીને કહેજો પાછા. હારું. અબા હા દાદી પેલા કિશનને બોલેલા જે ટેકો કરાવે જાય. ક્યાર નહીં કાકા એ રહ્યો. ખરેખર હરી તો એકલા વૈકણ ઉડ્યા આવે છે પણ છોકરાને એમ નહીં કહેતા કે લે ટેકો કરાવવા તું થા. પણ આ છોકરાનું શું કામ છે વાયકર? આ તો કોણ તમારવાની છે? બાબુજી, છોકરામાં તો જો કે બુદ્ધિ ઓછી હોય બરાબર, પણ તમે તો લ્યા મોટા છો હોય, તમે તો કોઈ દાડો અવસરમાં હાજરી આલી. હવે એ તો તમને લાગુ પડે છે, તમે એ મોટા જ છો, એટલે ચોકડ થઈને બેહી રહ્યો છો. દારૂ- અમે તો ભરતજી જ હોય છે. દારૂ પી પીને અમે તો પડ્યા નહીં રહ્યા આડાવડા એમ. અને આ વાત દારૂ પીવાની નહીં આવતી, બહાર જઈને હાથવવાની આવે છે. એ તો હાથ તો નહીં આ બંકો. હા, હવે ભરતજીની વાત તો કરશો જ નહીં. કાલ રાતનું કીધેલું છે અને અત્યારે બોમ્બો નાહી ગયા છે હાથા બાબી છે. આજે હાથવવા જ જોઈએ કી? કોઈ મફત નહીં હાથવાતું ભાઈ. હવે ભાઈ એના માટે રાખજો હોય. કોક મોણા આપણા ઘેર દોડીને આવે ને એવો આપણો જપાવતો હોય. ખરું ખોટું છે ખરું ખરું. તારી પછી ફૂમતે તમાર કરતા સ્વભાવ સારો છે મારો. આવો. વાઘુજી, સ્વભાવ તો હારો જ છે, પણ આ મુકાને જો ઓર્ડર અલવરાયો તો મંડપનો તમે? મંડપનો ઓર્ડર તો ઓવે પેલા દિલાક તો દિલા નીકળ અલવરાયો તો એમ? એને બાપડા કોઈ મંડપ પહોંચવા તૈયાર નતું, રમણ હતી, એટલે પછી આ મુકન બોલાયા તમે. મુકાન તમે બોલાયા તો એમ ને? હા. એટલે એ દિલે મુકાના પૈસા આલ્યા મંડપના? ઓવે અલ્યા કોઈ દેતવાય નહીં આલ્યા. હા મારું 500 પાટણ હા